તો શું તકલીફ છે તમારે દાદી અત્યારે? બીજું તો શું હોય હવે, આ બધું જિંદગી આમને જાય છે હવે, કંઈ છે નથી પડતું આમાં. શું તકલીફ છે? કંઈ શું શું તકલીફ પડે છે તમને? મને તો આમાં મૂંઝ ભરે એટલા હાવ, મકાન આવા મકાનમાં હાવ. દાદી શું નામ છે? મુક્તાબેન. મુક્તાબેન. એકલા રહો છો દાદી? હા, એકલા. કોણ બીજું, મતલબ તમારા દીકરા દીકરી કોઈ? દીકરી છે એ બોટાદ હારે છે, અટાણે હું હાલમાં એકલી જ રહું છું. દીકરા? દીકરા નથી. અચ્છા. દાદા અહીંયા કેટલા ટાઈમથી રહો છો? અહીં જ રહું છું, કેટલો ટાઈમ થયા એકલી જ. અચ્છા. જમવાનું જાતે બનાવો? જાતે. હમણાં મજા નહોતી રહી બા. અચ્છા. શું થયું તું? શું થયું તું? તાવ આવતો, શરદી થઈ ગઈ. કરિયાણું આવે ને હા એ તમારા માટે 6-12 મહિનાનું નાનું મોટું લઈને આવ્યા છીએ. હા હા. તમે લઈને આવીએ, ગાડીમાં પડ્યું છે, હે ને? બેસો ત્યાં લગી આવું. દાદી આ કરિયાણું છે, હા જેમને મદદ કરી છે ને પટેલ ફેમિલી છે, અત્યારે વિદેશમાં રહે છે, હા. તેમના તરફથી છે. અમને બધાને આશીર્વાદ આપો અને બધાને આશીર્વાદ આપો કે તમારા લોકો સુધી અમે પહોંચીએ, અને આવી રીતના નાની મોટી મદદ કરીએ. અને આ આશીર્વાદ આપું બધે, બસ ભગવાન બધું સારું કરે તમારું. બસ બસ. અને ટેન્શન ના રહેતા, કંઈ પણ જાતનું તમારું જે વિધવા સહાયનું પેન્શન કે જે પણ કંઈ કરાવવાનું હોય ને, તમારો નંબર તમને લખીને આપીએ છીએ, તમને ફોન કરજો, તમને એમાં મદદ કરીશું. હા. અને આ પતી જાય પછી બી એકવાર એવું લાગે તો ફોન કરજો. હા. તમારે આ ઘણા સમય સુધી ચાલશે, કારણ કે તમે એકલા છો ને, એકલી છું. એટલે તમારે ચાલશે. હા. બીજું કોઈ ટેન્શન ના લેતા. આ તો બધું કેવું છે કે જીવનનું ચક્ર ચાલે, ભગવાન બધું કરે, બસ. બસ આપણે હિંમત રાખીને એને પસાર કરવાનું છે. હા.